ખૂબ મોટો વેપાર થઈ ગયો 3-4 હજાર કરોડમાં. એડમિશન લેવાઈ ગયા, બધા એડમિશનો લેવાઈ ગયા હતા અને પછી ઘણીવાર અપીલ કરી, ઘણીવાર કરી તો બી 3 વાર રિજેક્શન આપ્યું એમણે. બધાને આખા મહારાષ્ટ્રમાં એક સાથે જઈ હમણાં 84 કોલેજોનું કેન્સલ કર્યું. એટલે જાણી જોઈને કેન્સલ કરીને આ બધા વેપાર જ થઈ ગયો છે, ખુલ્લો વેપાર જ કરી નાખ્યો છે. અત્યાર સુધી 22 વર્ષથી કોઈ પ્રોબ્લેમ નહોતું. જૂના જે અય્યર સાહેબ હતા એમને, અત્યારે આ વેપાર ખુલ્લો થઈ ગયો છે ને 12,000 કોલેજો ઇન્ડિયામાં છે ફાર્મસીની. 15 લાખની માંગણી થઈ હતી અમારી, જે બધાને સેમ જ છે. આ તો ભાવ જ આઈ થિંક ચાર્ટ લિસ્ટ જ બની ગયું એવું લાગે અમને તો. અને પછી અમારાથી ના થાય એટલે અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાંથી પછી હાઈકોર્ટથી અમને નિર્ણય મળ્યો કે અપ્રુવલ મળી જશે. એમાં ફાર્મસી કાઉન્સિલે અપ્રુવ કરી દીધું હતું. પીસીઆઈના અધ્યક્ષ સામે અનેક ફરિયાદો છે, દેશભરમાં થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક યુનિવર્સિટી છે તેમના દ્વારા મોન્ટુ પટેલ છે તેમની સામે ફરિયાદ છે તે કરવામાં આવી હતી. આ સાબરમતી યુનિવર્સિટી છે તેના પ્રેસિડેન્ટ આપણી સાથે છે સન્નીભાઈ પટેલ. સન્નીભાઈ, ખાસ અનેક લોકોએ ફરિયાદ જે પીસીઆઈના અધ્યક્ષ છે તેમની સામે કરી છે. તમારી શું ફરિયાદ હતી, ક્યારની ફરિયાદ હતી અને શું તકલીફ પડી એને? બસ અમારી તો 2018થી પીસીઆઈ અમે ફાર્મસી કાઉન્સિલ ચલાવીએ છીએ. અહીંયા આગળ બધા કોર્સો છે, રેગ્યુલર ચાલે છે, બધી રીતે સરસ છે. પણ 24માં અચાનકથી એ કેન્સલ કરવામાં આવી ડિસેમ્બરમાં. પછી એવી અડધા અમારા એડમિશન લેવાઈ ગયા, બધા એડમિશનો લેવાઈ ગયા હતા. અને પછી ઘણીવાર અપીલ કરી, ઘણીવાર કરી તો બી 3 વાર રિજેક્શન આપ્યું એમણે. અને બસ આ ફાર્મસી કાઉન્સિલનું છેલ્લા 2 વર્ષથી આ બધું ચાલે જ છે. અનેક કોલેજો, અનેક યુનિવર્સિટીને બસ રિજેક્શન કરો, ઇન્સ્પેક્શન જબરજસ્તી જેવું તેવું કરાવો. બધાને આખા મહારાષ્ટ્રમાં એક સાથે જઈ હમણાં 84 કોલેજોનું કેન્સલ કર્યું. એટલે જાણી જોઈને કેન્સલ કરીને આ બધા વેપાર જ થઈ ગયો છે, ખુલ્લો વેપાર જ કરી નાખ્યો છે. દરેક જણા જો પૈસાની માંગણી કરો કે આવી રીતે આપો તો જ મળશે અને આવી રીતે કરો તો જ મળશે. એટલે આ બધું બસ આ વેપાર થઈ ગયો છે ફાર્મસી કાઉન્સિલનો. અત્યાર સુધી 22 વર્ષથી કોઈ પ્રોબ્લેમ નહોતું. જૂના જે અય્યર સાહેબ હતા એમને, અત્યારે આ વેપાર ખુલ્લો થઈ ગયો છે ને 12,000 કોલેજો ઇન્ડિયામાં છે ફાર્મસીની. અનેકને આ બધાનો જ પ્રોબ્લેમ ચાલે છે અને ખૂબ મોટો વેપાર થઈ ગયો 3-4 હજાર કરોડમાં. ખાસ તમારી વાત કરીએ તો તમારી યુનિવર્સિટીમાં જે 2024માં રિન્યુઅલ માટે ગઈ ત્યારે કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, કોના દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ કાયદાકીય લડાઈ તમે કઈ રીતે? એ કાઉન્સિલના તો સમજો બધા એજન્ટો અલગ અલગ ફરે જ છે માર્કેટમાં. એમના જ લોકો હોય કોકને કોક કરીને. ત્યાંથી સાહેબ તો બધા સામે આવતા ના હોય. આ તો બધું ઓપન છે. એ પ્રમાણે 15 લાખની માંગણી થઈ હતી અમારી, જે બધાને સેમ જ છે. આ તો ભાવ જ આઈ થિંક ચાર્ટ લિસ્ટ જ બની ગયું એવું લાગે અમને તો. અને પછી અમારાથી ના થાય એટલે અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાંથી પછી હાઈકોર્ટથી અમને નિર્ણય મળ્યો કે અપ્રુવલ મળી જશે. એમાં ફાર્મસી કાઉન્સિલે અપ્રુવ કરી દીધું હતું. એની અંદર ખાસ મોન્ટુ પટેલ છે તેમની સામે ફરિયાદ થઈ છે, નાગપુરમાં થઈ છે, બીજી જગ્યાએ અનેક જગ્યાએ લોકો જાણ કરી છે. તમારું શું કહેવું છે એમના વિશે, એમના કાર્યકાળ દરમિયાન તમને શું તકલીફ? આ તો ફરિયાદ એક જ છે, બીજી તો આવી જ નથી. અનેક ફરિયાદો લેવામાં આવી છે, હજુ તો ઉપર આવી જ નથી. એ કેમ કે બહુ જ બધી ફરિયાદો છે આખા દેશમાં. હરેક એમપીમાંથી લઈને, મહારાષ્ટ્રથી લઈને, નાગપુરથી લઈને. એ કોણ હવે એમનો સપોર્ટ કરે છે, સાથ આપે છે, ખબર નથી. પણ એ હજુ ચોપડા ઉપર નથી આવ્યું બધું. અચ્છા, તમારી યુનિવર્સિટીની રિન્યુઅલ અટકાવી હતી, કયા કારણથી? બસ કોઈ જ કારણ નહીં, કેમ કે ચાલે જ છે અમારું તો. આટલા 180-90 છોકરાઓ ભણી રહ્યા છે બધા, ડી-ફાર્મ, બી-ફાર્મ, એમ-ફાર્મમાં બધામાં. એટલે એવું કોઈ કારણ નહીં. કારણ તો સમજો કાયદો તો એમના હાથમાં જ છે, ના આપવાનું બધું બહાના એમની જોડે છે. આ નથી, તે નથી કરીને. પણ તો બી અમને તો આગળ 5 વર્ષ કોઈ પ્રોબ્લેમ નથી થયો. જેન્યુઅન બધી રીતે જે પ્રમાણે એમણે કીધું હોય કે આ કરવાનું છે, તો એક નોટિસ આપી શકે કે ભાઈ આ તમારે ધારા ધોરણ પૂરી કરવાની હોય. એ બધી બીસીઆઈથી લઈને બધી જગ્યાએ આવું જ હોય. કેમ કે જે કરતાં અમે આપી લીધી હોય તો રિન્યુઅલમાં શું પ્લસ માઇનસ હોય, કંઈક કેમિકલ ના હોય, ઇક્વિપમેન્ટ 2 બગડી ગયા હોય કે ઓછા હોય, તો એની અમને એ આપી દે કે ભાઈ આ તમારે પૂરું કરવાનું હોય. પણ સીધી કેન્સલ જ કરી દે. એટલે સીધું આપણે જવાનું દોડવા માટે એમની પાછળ ફરો, માંગણી કરવાની, અલગ અલગ માંગણી થાય. અચ્છા, પૈસા પડાવવા માટે આ પ્રકારે રિન્યુઅલ કેન્સલ કરાતી હોવાનું તમને લાગે છે? અને બીજું કે મોન્ટુ પટેલ વિશે તમે શું? બસ સાહેબ, આ તો થાય જ નહીં. કેમ કે એ તો આમ બી નોમિનેટેડ આઈ થિંક થયા હતા, ઇલેક્ટેડ છે જ નહીં. અને આવી રીતે જ બધા સાહેબોનું, અધિકારીનું ભાઈ બાપા કરીને કાર્ય પૂરું કર્યું એવું લાગે છે મને તો. બાકી કોઈ ખાસ પરિચય મારો એમની જો છે નહીં. પણ આજે પ્રમાણના બધા લોકો આવીને બધા કોલેજવાળા ભેગા થતા હોય, આખું ધીરે ધીરે કેટલા લોકોના ફોન આવતા હોય એકબીજાને કેન્સલ થયું એટલે બધા શોધતા જ હોય કે ભાઈ મારું થઈ ગયું, મારું આ કારણથી થયું, એમનેમ થયું કે કોઈ કારણ નથી, આ જ માંગણી છે.
કોઈકને કોઈક એમના એજન્ટો ફરતા હોય, આ ફરતા હોય, જે રિલેટેડ ચાલતું હોય, બસ એ પ્રમાણે જ ચાલે છે. એટલે આ રીતે અલગ અલગ યુનિવર્સિટી છે તેની જ્યારે રિન્યુઅલની પ્રોસેસ થતી હોય ત્યારે તેની રિન્યુઅલ કેન્સલ કરવામાં આવે અને પૈસાની માંગણી કરવામાં આવે છે. તેવું સ્પષ્ટ એમનું કહેવું છે. ને આ પ્રકારે ઘણી જગ્યાએ ભારતમાં પણ આ પ્રકારે યુનિવર્સિટી સાથે થયું હોવાની પણ વિગતો છે તે સામે આવી છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.